સીડીએસ જનરલ અનિલ ચૌહાણે પુણેમાં ભવિષ્યના યુદ્ધો વિષય પર વિશેષ વ્યાખ્યાન આપ્યું. મુખ્ય રક્ષણ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે પુણેમાં ભવિષ્યના યુદ્ધો અને યુદ્ધકલા વિષય પર વિશેષ વ્યાખ્યાન આપ્યું. તેમણે જણાવ્યું કે આધુનિક યુદ્ધો હવે નેટવર્ક આધારિત, ભ્રમજનક અને સ્થાનિક ક્ષમતાઓ પર આધારિત બની રહ્યા છે, જે પરંપરાગત રેખીય યુદ્ધોથી અલગ છે. જનરલ ચૌહાણે રાષ્ટ્રીય કથાનક નિયંત્રણ, ભ્રમજનક માહિતીનો સામનો અને સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો. તેમણે 3 મુખ્ય ટેકનોલોજીકલ પ્રવૃત્તિઓની ઓળખ કરી: રોબોટિક્સ અને ઓટોમેશન, ઝડપ અને વેગ, અને યુદ્ધની બુદ્ધિમત્તાવાળીકરણ. તેમણે ચેતવણી આપી કે ભવિષ્યમાં માનવ મશીન યુદ્ધનો યુગ આવી રહ્યો છે, જ્યાં કૃત્રિમ બુદ્ધિ અને સ્વચાલિત સિસ્ટમો મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. સીડીએસે ભારતીય સશસ્ત્ર દળોને આ પરિવર્તનોને અપનાવવા અને પરંપરાગત યુદ્ધ સિદ્ધાંતોને પુનઃવિચાર કરવા માટે પ્રોત્સાહિત કર્યું. જનરલ ચૌહાણે આધુનિક યુદ્ધની જટિલતાઓને પહોંચી વળવા માટે સંયુક્ત સિદ્ધાંતોના વિકાસની પણ ભલામણ કરી, જેમાં મલ્ટી ડોમેન ઓપરેશન્સ, સાયબર યુદ્ધ અને અવકાશ ઓપરેશન્સનો સમાવેશ થાય છે. તેમણે સેના, નૌકાદળ અને વાયુસેનામાં ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ, રિકોનેસન્સ, લોજિસ્ટિક્સ અને એર ડિફેન્સ માટે સંકલિત માળખાની આવશ્યકતા પર ભાર મૂક્યો. આ સંકલિત અભિગમ કાર્યક્ષમતા વધારવા અને ઉદ્ભવતા ખતરાઓનો એકસાથે સામનો કરવા માટે છે. અંતે સીડીએસે આધુનિક સૈન્ય વ્યૂહરચનાઓ ઘડવા માટે પ્રાચીન ભારતીય શાસ્ત્રોની સંબંધિતતાને હાઇલાઇટ કરી. તેમણે સૂચવ્યું કે મહાભારત, રામાયણ અને ભગવદ્ ગીતા જેવા ગ્રંથો યુદ્ધ વ્યૂહરચના અને નૈતિકતા અંગે મૂલ્યવાન દ્રષ્ટિકોણ આપે છે, જે આધુનિક સૈન્ય વિચારોને આકાર આપી શકે છે. પરંપરાગત જ્ઞાનને અદ્યતન ટેકનોલોજી સાથે જોડીને જનરલ ચૌહાણ ભવિષ્યના સંઘર્ષોનો સામનો કરવા માટે મજબૂત અને અનુકૂળ રક્ષણ માળખાની કલ્પના કરે છે. We all know that war and warfare are synonymous with the political history of mankind, and warfare is as old as human civilization. This is because I think dominance and self-preservation is part of human nature. Any kind of war, I think, has 2 important elements into it. That is the violence, and this is violence as well as the politics behind violence. So violence is needed for attainment of political objectives. That's regarding imposition of one's wills on the enemy. That I think is important. And politics is, which is said that war is a continuation of politics by other means. So they're not happening in watertight kind of compartments. I will talk about this particular part a bit later. Third important thing which we have learned recently, apart from politics and violence, which are 2 important constituents of war, is communication. I think this is happening constantly. And this also become an important constituent of war and is an important third element.